નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકામાં ટીડીઓ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ તેમજ પ્રજાને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટરને કરવામાં આવી રજૂઆત। પંચમહાલ જિલ્લાના વડોદ મથક એવા ગોધરા કલેક્ટર કચેરીએ આજરોજ તારીખ 28/5/2025ના રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઘોઘંબા તાલુકામાં આવેલા છેલ્લા ઘણા અઠવાડિયાથી ટીડીઓ સાહેબ ન હોવાને કારણે હાલમાં વિદ્યાર્થીઓ માટે નવા વર્ષમાં નવા ધોરણમાં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીઓમાં જઈ રહ્યા છે। ત્યારે અધિકારીઓને વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને સુવિધા આપવાની જગ્યાએ ધક્કાઓ ખવડાવતા હોય, જેને લઈ કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે ઘોઘંબા તાલુકામાં ટીડીઓ સાહેબની જલ્દીથી નિમણૂક થાય અને લોકોને સાચી સમજ આપવા માટે અલગથી એક અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। ઉપરોક્ત વિષયના અનુસંધાને પંચમહાલ જિલ્લામાંથી પધારેલા પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા, જિલ્લા હોદ્દેદારોમાં જસુભાઈ પરમાર, વિજયભાઈ પરમાર, ગોધરા વિધાનસભા ઇન્ચાર્જ રાજેશભાઈ મોરવા, હડપ તાલુકા પ્રમુખ રમણભાઈ બારિયા, હાલોલ તાલુકા પ્રમુખ ગુરુરાજસિંહ ચૌહાણ, જાંબુઘોડા તાલુકા પ્રમુખ જયેશભાઈ બારિયા, ઘોઘંબા તાલુકા પ્રમુખ સંજયસિંહ સોલંકી, ગોધરા શહેર પ્રમુખ સાથે રહીને કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। ઘોઘંબા તાલુકાની અંદર અત્યારે છોકરાઓને ખૂબ તકલીફ પડી રહી છે। ટીડીઓ સાહેબ છે, ઇન્ચાર્જ મૂક્યા તે પણ જતા રહ્યા છે, તો લગભગ એક અઠવાડિયાથી દાખલો આજે અમારા છોકરાઓ ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે, તો બિલકુલ આપતા નથી। અને જનસેવાની અંદર ખૂબ અમને ધક્કા પડ્યો કે આ નથી તે નથી, એફિડેવિટ કરાવો, તો ત્યારથી અમને સલાહકાર આપો કે જેના કારણે બધા છોકરાઓને સલાહ આપે કે દાખલા માટે આટલા પ્રોસેસની જરૂર છે, ત્યાં ખોટા ધક્કા ખવડાવે છે સાહેબ।